નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય વિજ્ઞાનના પ્રથમ સત્રાંત પરીક્ષાના કુલ ગુણ 80નું મોડેલ પેપર મેળવીશું, જે તમને તારીખ વિદ્યાર્થી મિત્રો 10/10/2025ના રોજ લેવામાં આવનાર છે. તેમાં મદદરૂપ બનશે. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના તમારે માત્ર એક વાક્યની અંદર જવાબ લખવાના છે. વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે, તો આંખો માટે કયું ફાયદાકારક છે? તો વિટામિન એ. ગોઈટર જે છે કે કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? તો આયોડીન, એટલે કે આપણે મીઠું આયોડીનવાળું ખાવું જોઈએ. સમતોલ આહાર એટલે શું? તો બધા જ ઉપયોગી ખાદ્ય પદાર્થનું યોગ્ય પ્રમાણ હોય તેવા ખોરાકના સંતુલિત આહાર કહેવાય. ત્રુટિજન્ય રોગ એટલે શું? તો કેટલાક રોગો પ્રોટીન, વિવિધ પ્રકારના વિટામિન કે ખનિજ ક્ષારોની ઉણપથી થાય છે, જેને ત્રુટિજન્ય રોગો કહે છે. ખાટા ફળોની અંદર કયું વિટામિન હોય છે? તો ખાટા ફળોની અંદર વિટામિન સી હોય છે. વિટામિન એનું કાર્ય શું છે? તો વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. તફાવત આપો. પારદર્શક પદાર્થ અને પારભાષક. તો પારદર્શક જે પદાર્થમાંથી વસ્તુને આરપાર જોઈ શકાય છે તેને પારદર્શક કહેવાય. કાચ, હવા, પાણી પારદર્શક છે. જે પદાર્થમાંથી વસ્તુને સ્પષ્ટ જોઈ શકાતી નથી તેને પારભાષક પદાર્થ કહેવાય. તો આવશે બટર પેપર, દૂધિયો કાચ વગેરે પારભાષક પદાર્થો છે. સોટી મૂળ અને તંતુ મૂળ. તેમાં મુખ્ય મૂળ હોય છે તેને સોટી મૂળ કહે છે અને નાના મૂળને પાર્શ્વ મૂળ કહે છે. સોટી મૂળ ધરાવતી વનસ્પતિના પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. તંતુ મૂળ, તેમાં મુખ્ય મૂળ હોતા નથી. બધા મૂળ સમાન હોય છે, તેથી તેને તંતુ મૂળ કહેવાય. તંતુ મૂળ ધરાવતી વનસ્પતિ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર તમારે જવાબ લખવાનો છે. એવા બે ખાદ્ય પદાર્થનું નામ લખો જેમાં નીચે આપેલા પોષક દ્રવ્યોની હાજરી હોય છે. તો ચરબી, તો ઘી, તેલ, માંસ, ઈંડામાંથી. સ્ટાર્ચ, તો ઘઉં, ચોખા, મકાઈ ને બટાટા. પાચક રેસા વૃક્ષાક્ષ એટલે મિત્રો આવશે આખું અનાજ અને લીલા શાકભાજી. પ્રોટીન તો આવશે કઠોળ, માંસ, માછલી અને દૂધ. પ્રયોગ કરવાનો છે તો ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી તપાસવી. આપેલો હેતુ છે આપણને ખાદ્ય પદાર્થમાં જે પ્રોટીન છે તેની તપાસણી કરવી. સાધન સામગ્રી, તો આપેલા પદાર્થના નમૂના, કોપર સલ્ફેટ એટલે કે મોરતૂતનું દ્રાવણ, કોસ્ટિક સોડાનું દ્રાવણ, કસનળી અને ડ્રોપર, તો એનો ઉપયોગ કરીશું. પદ્ધતિ, આપેલા ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. જો નમૂનો ઘન પદાર્થ હોય તો તેને દળીને ભૂકો બનાવો. કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો. હવે ડ્રોપરની મદદથી કસનળીમાં કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીમ્પા અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીમ્પા નાખો. દ્રાવણને બરાબર હલાવી કસનળીને થોડા સમય માટે રહેવા દો. દ્રાવણનો રંગ જાંબલી થાય છે કે નહીં તે જુઓ. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો. અવલોકન, તો દૂધ, મગફળી, કાચી તુવેર દાળનો પાવડર, રાંધેલી દાળ, બાફેલું ઈંડું વગેરે રંગ જાંબલી બને છે. નિર્ણય, તો દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલી દાળ, બાફેલું ઈંડું વગેરે પ્રોટીન હોય છે. વિટામિન અને તેની અગત્યતા મિત્રો તમારે લખવાની છે. તો અહીં વિટામિનોની વાત કરીએ તો આપણા શરીરને વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. વિટામિનો ઘણા પ્રકારના છે, તેમને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી મુખ્ય છે. આ ઉપરાંત વિટામિન ઈ અને વિટામિન કે પણ છે. વિટામિન સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. વિટામિન બી અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય હોવાથી તેને જલ દ્રાવ્ય વિટામિનો કહેવાય છે. વિટામિન એ, ડી, ઈ અને વિટામિન કે ચરબીના દ્રાવ્ય હોવાથી તેને ચરબી દ્રાવ્ય વિટામિનો કહેવાય છે. વિટામિનોનો મુખ્ય સ્ત્રોત લીલા શાકભાજી અને ફળો છે. આ ઉપરાંત દૂધ, ઈંડા, માંસ અને માછલીમાંથી પણ વિટામિનો મળી રહે છે. આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડીનું સંશ્લેષણ કરે છે. વિટામિનોની અગત્યતાની વાત કરીએ તો વિટામિન એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. વિટામિન બી ચેતાતંત્ર અને પાચનતંત્રને કાર્ય માટે ઉપયોગી છે. વિટામિન સી રોગો સામે જે છે તે રક્ષણ કરવા માટે રોગ પ્રતિકારક શક્તિ આપે છે. તે દાઢ અને પેઢાને સ્વચ્છ રાખવા માટે ઉપયોગી છે. વિટામિન ડીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તે આપણા શરીરના હાડકાં અને દાંતને મજબૂતાઈ આપશે. શરીરને રોગોથી રક્ષણ આપશે, નિરોગી અને તંદુરસ્ત રાખશે. વિટામિન આપણી આંખ, હાડકાં અને દાંત તથા પેઢાને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. નીચેની જે વસ્તુઓ છે તેને ચળકાટ અને ચળકાટ વગેરે વસ્તુનું વર્ગીકરણ કરીશું. તો ચળકાટવાળી વસ્તુઓ તો આવશે ત્રાંબુ, એલ્યુમિનિયમ, ચાંદી અને લોખંડ. ચળકાટ વગરની વસ્તુઓ તો આવશે ઈંટ, પથ્થર,
લાકડું અને માટલું જે છે તે માટલું આવશે. નીચેના 3 ઉદાહરણમાં અલગીકરણનો હેતુ, અલગીકરણ કરેલા જે ઘટકો છે તેને આપણે શું કરીએ છીએ તે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, દાળમાંથી કાંકરા દૂર કરવાનો હેતુ, તો કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા અલગ કરેલા ઘટકોને આપણે શું કરીએ તો આપણે કચરામાં ફેંકી દઈએ છીએ. માખણ મેળવવા માટે દહીંને વલોવવું, તો 2 જુદા જુદા ઉપયોગી ઘટકને અલગ કરવા. કરેલા ઘટકોને આપણે શું કરીએ છીએ તો બંને ઘટકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચાની ભૂકીનું અલગીકરણ, તો બિનજરૂરી ઘટકને દૂર કરવા માટે આપણે ઘન ઘટક જે છે ચાની ભૂકી તેને ફેંકી દઈએ છીએ. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. દરેકના 4 ગુણ રહેશે. અલગીકરણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પાણીની અંદર જે દ્રાવ્ય છે તે પદાર્થોની વાત કરીએ તો કોપર, સલ્ફેટ, ફટકડી, ધોવાના સોડા અને મીઠું આવશે. પાણીની અંદર અદ્રાવ્ય એટલે કે જે ઓગળતા નથી તો કાચ, લોખંડનો ભૂકો, તેલ અને પ્લાસ્ટિક. પદાર્થોને મિશ્રણમાંથી અલગ કરવાની રીતો કઈ કઈ છે ટૂંકમાં તમારે લખવાનું છે. તો કોઈ પણ મિશ્રણમાંથી પદાર્થોને અલગ કરવાની રીત આ પ્રમાણે છે. હાથ વડે વીણવું, તો હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કદના કચરો, કોકરા કે ફોતરા દૂર કરવા માટે થાય છે. અનાજનું છડવું, તો પાકની લણણી પછી ઘઉં, ચોખાના ડુંડામાંથી દાણા અલગ કરવા તેમજ અનાજનું છડવું કહે છે. તે બળદ અને યંત્રો દ્વારા તેનો ઉપયોગ થાય છે. ઉપણવું, તો ઉપણવાની ક્રિયાની અંદર ભારે અને હલકા ઘટકોનો પવન વડે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. ખેડૂતો સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે વાપરે છે. ચાળવું, તો છડવા, વીણવા અને ઉપણવા છતાં પણ રહી ગયેલા કાંકરા, ડોખળા અને ફોતરા દૂર કરવા ચાળણો વપરાય છે. જ્યારે મિશ્રણના ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે ચાળવાની ક્રિયા કરવામાં આવે છે. નિક્ષેપણ અને નિતારણ, તો ઘણીવાર હાથે વીણવાથી કે ઉપણવાથી મિશ્રણમાંથી ઘટકને અલગ કરવા શક્ય નથી. જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટક તેમાં પાણી જે છે તે વિદ્યાર્થી મિત્રો પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તેને નિક્ષેપણ કહે છે. જ્યારે પાણી દૂર કરવામાં આવે છે ત્યારે તેને નિતારણ કહે છે. ગાળણ, ઘણીવાર નળની અંદર પાણી ડહોળું હોય ત્યારે તેનો ઉપયોગ કરતાં પહેલાં ગાળવામાં આવે છે અને ચાની પત્તી ચામાંથી દૂર કરવા માટે ગળણીની અંદર ગાળવામાં આવે છે. બાષ્પીભવન, તો બાષ્પીભવન અને ઘનીભવનનો ઉપયોગ આ પ્રમાણે છે. દરિયામાંથી મીઠું અલગ કરવું, દરિયાના પાણીને છીછરા ખાડા જે છે તેમાં ભરવામાં આવે છે. બાષ્પીભવનની પ્રક્રિયા સૂર્યપ્રકાશના લીધે સતત થાય છે અને થોડા દિવસોમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે. સાર રહી જાય છે અને તેમાંથી વધુ શુદ્ધિકરણ બાદ મીઠું મેળવાય છે. ઘનીભવન, તો વરસાદનું પડવું એ ઘનીભવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સોટી મૂળ અને તંતુ મૂળની વાત કરીશું. તો તેમાં વિદ્યાર્થી મિત્રો મુખ્ય મૂળ હોય છે, તેની શાખા અને ઉપશાખા હોય છે. તે જમીને ખૂબ ઊંડે સુધી ઉતરેલા હોય છે અને દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ જે છે તે હોય છે. તંતુ મૂળની વાત કરીશું તો તેમાં મુખ્ય મૂળ હોતું નથી. તેના ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે. તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી. એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. અચલ સાંધા અને ચલ સાંધા કોને કહે છે? તો જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ કહે છે. ખોપરીના નીચેલા જડબા સિવાયના હાડકાના અચલ સાંધા છે. ચલ સાંધા, તો જે સાંધા આગળ પાછળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને હલનચલન થતા હોવાથી તેને ચલ કહેવાય. ખલદસ્તો સાંધો મિજાગ્રો અને ઉખળી સાંધો એ ચલ સાંધા છે. ખરા ખોટાની વાત કરીશું તો ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે તો ખરું. વિટામિન ડીની ઉણપથી થતો રોગ સ્નાયુની નબળાઈનો છે તો ખોટું. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે તો ખોટું. ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે તો ખોટું. અનાજ અને ફોતરા નીતરવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે તો ખોટું. પર્ણની રેખાઓની ધમની કહે છે તો ખોટું. પ્રશ્ન નંબર 5, અહીં આપણે પર્ણની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવી તેના વિશે માહિતી આપીશું. તો પર્ણના મુખ્ય 2 ભાગ, પર્ણદડ અને પર્ણપત્ર. તો બંનેનો આપણે મિત્રો ઉપયોગ લખીશું. આકૃતિ પણ દોરવાની છે. પ્રશ્ન 5બ માગ્યા મુજબ જવાબ આપો. ખોરાકમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની પરીક્ષણની વિધિ લખીશું. પર્ણમાં જોવા મળતા શિરાવિન્યાસ શું છે તેની સમજૂતી. વૈજ્ઞાનિક કારણ આપો. નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર કેમ આપવો જોઈએ તેનો જવાબ લખીશું. આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તે લખીશું. શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ તેના 2 ઉદાહરણ પણ લખવાના છે. આપણે કોળી જે છે પાછળ કેમ વાળી શકાતી નથી તો એ મિજાગ્રો સાંધો છે તેથી. ત્યાર પછી જોડકા છે જે જોડીશું તો વિટામિન એ ગાજરમાંથી મળશે.
વિટામિન બી તો યકૃત, વિટામિન સી તો લીંબુ અને વિટામિન ડી તો માછલી. કારણ આપો, ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે પણ કેમ ઠંડક લાગે છે? તો કારણ લખીશું. ત્યાર પછી છોડ, મૂળ અને છોડ, શ્રુપ અને વૃક્ષને મિત્રો વર્ગીકરણ કરીશું. તો છોડ કોને કહેવાય? તો તુલસી, બારમાસી, મકાઈ, ગુલાબ, ગલગોટો અને બાજરી અને છોડ કહીશું. શ્રુપ તો જાસૂદ, જામફળી, કરેણ, મેથી, દાડમડી અને સીતાફળ તો તેને શ્રુપ કહેવાશે. વૃક્ષ તો લીમડો, વડ, આંબો, આસોપાલવ, બાવળ અને પીપળો. અળસિયા ખેડૂતના મિત્ર ગણાય છે, તો તેનું વૈજ્ઞાનિક કારણ લખવાનું છે. ત્યાર પછી વિકલ્પની વાત કરીશું. નીચેનામાંથી કયો પ્રોટીન, લોહ અને કેલ્શિયમ ત્રણેયમાં સ્ત્રોતોમાં છે? તો એ જે પદાર્થો પાણીમાં ઓગળી જાય તેવા હોય છે, તો એ પદાર્થોને શું કહેવાય? તો દ્રાવ્ય. પર્ણમાં જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને શું કહે? તો પર્ણદંડ. કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે? તો શ્રુપ. કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો વદ. પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ કયા વાયુનું શોષણ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ. પ્રકાંડમાં પાણી ઉપર ચડે છે તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે? તો તેને વહન કહીશું. મિત્રો, આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે નીચે આપેલી જે ડિસ્ક્રિપ્શનની લિંક છે તેના ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.